એક મોટા સમાચાર રાજ્યમાં વન નેશન વન ઇલેક્શનને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. દેશમાં વન નેશન વન ઇલેક્શનના અમલીકરણને લઈને કેન્દ્ર સરકાર અત્યારે હરકતમાં આવી છે. આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, સૂચનો મેળવવામાં આવી રહ્યા છે, અને માટે સંસદીય સમિતિનું એક ડેલિગેશનનું નિર્માણ થયું છે. આજથી 2 દિવસીય ગુજરાત મુલાકાતે આ ડેલિગેશન આવી રહ્યું છે. જેપીસીના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વિવિધ બેઠકો યોજાશે. આજે 2:30 વાગ્યાથી ચર્ચાનો દોર શરૂ થવાનો છે. આ બેઠક દરમિયાન મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે પહેલેથી જ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. સ્વાભાવિક છે, કેન્દ્ર અને રાજ્યમાં સેમ સરકાર છે. દેશમાં એક સાથે આખા દેશમાં ઇલેક્શન થઈ જાય એ પ્રકારની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. હવે આજે ડેલિગેશન છે તે રાજ્યના મુખ્યમંત્રીને પણ મળશે, સાંસદોને પણ મળશે, ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરશે, તેમના ઓપિનિયન્સ લેશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના વડા સાથે પણ મુલાકાત થશે. માત્ર સંસ્થાઓ જ નહીં, કેટલાક સામાજિક આગેવાનો સાથે પણ આ મુલાકાત છે. ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે યોજાતી આ પ્રથમવાર સત્તાવાર બેઠક છે, અને રાજકીય રીતે પણ આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોવું એ રહેશે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસીની આ વન નેશન વન ઇલેક્શનને લઈને ગુજરાતની મુલાકાત, બેઠકોનો દોર અને તેનું પરિણામ નિષ્કર્ષ શું આવે છે.